કાલસારી ગ્રામ પંચાયતની વાલાદવલાની નીતિ કાયદેસરના મકાન માલિકોને નોટિસ. કાલસારી ગ્રામ પંચાયત દ્વારા માલધારીઓને નોટિસ આપી છે કે 30 તારીખે ભરવાડ સમાજની વાડીનું ડિમોલેશન કરવાની આખરી નોટિસ આપી છે. ત્યારે મીડિયા દ્વારા કાલસારી ગામે જઈને માલધારીઓની રૂબરૂ મુલાકાત લેતા માલધારીઓ દ્વારા જણાવ્યું હતું કે અમને નોટિસ આપેલ છે, પરંતુ અમારી પાસે કાયદેસર સરકારી નિયમ મુજબ 2 નંબરની નકલ સનદ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ હોવા છતાં કાલસારી ગ્રામ પંચાયત દ્વારા માલધારીઓને નોટિસ આપી ગ્રામ પંચાયત માલધારીઓનું ગૌચર છૂટું કરવાનું આંદોલન કચડી નાખવા માંગતું હોય તેવું દેખાય છે. કાલસારી ગામના માલધારીઓ દ્વારા 2008 થી કાલસારી ગામનું આશરે 3200 વીઘા ગૌચર ઉપર ખેડૂતો દ્વારા પેશકદમી કરી હોય તે પેશકદમી દૂર કરવા માટે માલધારીઓ દ્વારા અવારનવાર આંદોલન કરેલ છે. પોતાના માલ ઢોર લઈ વિસાવદર ટીડીઓ ઓફિસે ઉપવાસ આંદોલન કરેલ. ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ 18/5/2023 ના રોજ DLR જૂનાગઢને કાલસારી ગામની ગૌચરની જમીનની માપણીનો હુકમ કરેલ છે. ત્યારબાદ તારીખ 10/7/2024 ના રોજ વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા કાલસારી ગ્રામ પંચાયતને લેખિત જાણ કરી છે. ગૌચર ઉપર પેશકદમી કરનાર આસામીઓ ગૌચર ખાલી ન કરેલો લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવાનું જણાવેલ. તેમ છતાં આજ દિન સુધી ગ્રામ પંચાયત સરપંચ તલાટી મંત્રીની મિલીભગતથી ગૌચરની માપણી પૂરી થયેલ નથી. તેનું માત્ર એક જ કારણ છે પેશકદમી, અને છેલ્લા 27 મહિનાથી ગૌચરની જમીનની માપણી ચાલી રહી છે અને માપણી પૂર્ણ થયેલ નથી. ત્યારે માલધારીઓ દ્વારા ફરી પાછું તારીખ 7/7/2025 થી ઉપવાસ આંદોલન કરેલ છે. આંદોલન તારીખ 4/8/2025 ના રોજ વિસાવદર ટીડીઓ દ્વારા મૌખિક ખાતરી આપેલ છે. ગૌચર જમીન ઉપર દબાણ કરતા આસામીઓ અને તે આસામીઓ ઉપર 2 દિવસમાં ખરાઈ કરીને લેન્ડ ગ્રેબિંગ મુજબનો અભિપ્રાય ભરી કલેક્ટરને મોકલી દેશું તેવો લોલીપોપ માલધારીઓને આપેલ, પરંતુ ઉલટું ચોર કોટવાલને દંડે. તેમ આજે કાલસારી ગ્રામ પંચાયત દ્વારા માલધારીઓને નોટિસ આપી તારીખ 30 ના રોજ ડિમોલેશન કરવાનો કહેલ હોય. ત્યારે સવાલ એ છે કે ગૌચરની જમીન ઉપર પેશકદમી દૂર કરવા માટે ગ્રામ પંચાયતની જવાબદારી છે. જો ગ્રામ પંચાયત નિષ્ફળ જાય તો પંચાયત ધારાની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતને સસ્પેન્ડ કરવાની જવાબદારી ઉપરી અધિકારીની જવાબદારી છે. અત્યાર સુધીમાં વિસાવદર ટીડીઓ દ્વારા કાલસારી ગ્રામ પંચાયત પર શું એક્શન લીધા, શા માટે કાલસારી ગામમાં કૌભાંડમાં થયેલી તેની ફરિયાદની તપાસ નથી કરેલ, ગૌચર ઉપર પેશકદમી દૂર નથી કરાવેલ તેની તપાસ કરેલ નથી. ટીડીઓ, મંત્રી, સરપંચ અને ગ્રામ પંચાયતની આખી બોડી દ્વારા ભૂમાફિયાઓને છાવરવામાં આવે છે અને નાના માણસોને ટાર્ગેટ કરી કાગળ ઉપર કામગીરી બતાવવા માટેનું નાટક કરે છે. વિસાવદરના ટીડીઓ મૌન છે. મીડિયા દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા ફોન રિસીવ કરેલો નથી. ત્યારે તલાટી મંત્રી દ્વારા પણ મીડિયાથી દૂર ભાગ્યા હતા. કાલસારી ગામના માલધારીઓના જણાવ્યા મુજબ તારીખ 29 ના રોજ તમામ માલધારીઓ વિસાવદરના ટીડીઓ ઓફિસે પોતાને થયેલ અન્યાયની રજૂઆતો કરવા જવાનું મીડિયાને જણાવ્યું હતું. જે કે સિંગુદાથી સાથે હરેશ મહેતા, વિસાવદર. કાલસારી ગામના અમે છીએ. પછી આ લોકો અમને નોટિસો દીધા કરે છે કે તમારું ગેરકાયદેસર છે, અને અમે આંદોલન કર્યું ત્યારે ટીડીયા સાહેબે એવું અમને કીધું હતું કે હું ગૌચર 8 દિન ખાલી કરાવી દઈ. એને કમિટી બહારી એ માયલું કાંઈ એણે કોઈ વસ્તુ કરી જ નથી, કોઈને નોટિસ દીધી નથી. ગાંઠની અમને નોટિસો દેવડાવે છે કે તમારું ગેરકાયદેસર છે. અમારે આ મંદિર જે બનાવ્યું છે એની 2 નંબર છે. અમારા જે વાડા હતા વાડામાં અમે મંદિર બનાવ્યું, તોય છતાં અમને નોટિસ દે તમને કે 30 તારીખે તમારું પાડી નાખવું છે એવી ધમકી દેવડાવે છે, અને ગામમાં અમને હામા કરાવે છે. તો હવે તમે શું કરશો? પછી તમારો આગળનો પ્રોગ્રામ શું હવે? આગળ જો અમારું આ કાંઈ ગૌચરનું કર્યું નથી તો અમે ફરીથી આંદોલન કરીશું પાછું, અને પાછા આપવામાંથી બેસીશું. અને જ્યાં લગી છૂટવું નહીં કરે અને આ કાર્યવાહી કંઈ પૂરી નહીં કરે ત્યાં લગી અમે ત્યાં બેસવાના છીએ. મારું નામ છે જાગાભાઈ દેવસીભાઈ. અમે કાલસારી સમાજમાં ભડવાર ગિનાતી છીએ. તો અમને નોટિસો આપી, 7 દિવસની મુદત આપી. તો અમને કાંઈ વાંધો નથી, ભલે અટાણે અમારું પાડી દે 7 દિવસ પહેલાં. પણ આમ ગૌચરમાં છે 126માં એ સમાજવાડી છે, આ અમે સમાજવાડી અડધી બારી છે, અમને ખબર છે. તો એ લોકો એ સમાજવાડીને કેમ નોટિસો નથી આપતા, અમને ટાર્ગેટ કરે છે. તો એ ખાંભા આવી જાય, ત્યાં હંધુ આવી જાય. અમે તો ગામતરમાં છીએ અને અમારે કાયદેસર છે, 2 નંબર વાળી છે. અમને 19 જણાને અમને માલધારીને નોટિસ આપી કે ગામે ઉસકાવા સારું, વિરોધ સારું. તો ગામ અડધું બારું છે. અમારી પાસે કાયદેસરના લેખ છે, 2 નંબરો છે. અમે અંદર રજૂઆત કરી છે પંચાયતમાં. તો અમને કેમ નહીં આપી નોટિસો? તો અમારે 7 દિવસનું કેમ અમને આપ્યું? તમને નોટિસો ક્યારે આપી? અમને આજ સવારે આપી. તો હવે એને માટે તમે શું આગળ કાર્યવાહી? અમે તો કીધું પાડી જ નાખો હંધુ. ગામમાં જઈને રવેશે બારો ન હોવો જોઈએ, ઓટલાય ન હોવો જોઈએ, લાગત ગામ આખું ચોખ્ખું કરી નાખો. અમે ચોખ્ખીનું એ જ કીધું. અમારું આવતું છે તો અમને કહી દેવાનું, માપીને અમારું પાડી નાખવાનું.
ગામમાં રવેશ ક્યાંય બારો ન હોવો જોઈએ. કાયદા મુજબ હવા ફૂટનો ગેરકાયદેસર રવેશ બારો આવે છે. એના મુજબમાં આવે છે હવા ફૂટ રવેશ કાઢવાનો. 3-3 ફૂટના 2.5 ફૂટના રવેશ કાઢે છે, એ વખતે કાઢી નાખવાના. પછી આ 126 નંબર જે તમે વાત કરો છો એ 126 નંબરમાં શું ઊભું છે અત્યારે? અટાણે કેવડો બધો મંદિર ખડકી દીધા છે. 2 વીઘા જેટલી જમીન મોર પેક કરી દીધી છે ગૌસરમાં. પ્યોર ગૌસર છે. ત્યાં ખાંભા આવી ગયા, હંધુ કમ્પ્લીટ થઈ ગયું. તો એ લોકો કેમ નથી ત્યાં કાંઈ કરતા? ત્યાં હું રાજકારણીઓથી મહેતાઓથી બીક લાગે છે. તો તમારું કહેવાનું એ છે કે માત્ર તમને ટાર્ગેટ કર્યા છે એમ? હા, અમને જ ટાર્ગેટ, માલધારી સમાજને 19 ઘરને જ ટાર્ગેટ કર્યા. અમારે પાસે કાયદેસર છે, અમે લીગેલી અનલીગેલી નથી, અમે લીગેલી વાળા જ છીએ. અને અત્યારે અમારે અનલીગેલી આવતું હોય તો અમારે અહીંથી અમે પાડી નાખવા તૈયાર છીએ.